ભુજ તાલુકામાં ખેતી માટે ડીઝલ, ખાતર, બિયારણ તેમજ પેદાશના ભાવ અને વીજ ટાવર જેવા ખેડૂતોને સતાવતા પ્રશ્નો બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને સતાવતા અમુક મુદ્દાઓનું નિરાકરણ લાવવા વિનંતી છે, જેમ કે ખરીફ સિઝનમાં ખાતર મળતું નથી તે સમયસર મળે અને હાલે ખાતર મળે છે તે ડીએપી, યુરિયા ખાતરમાં ગાય પાછળ વાછરડું આપીને ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોને જમીન ખેડવા માટે ડીઝલ પૂરતું મળતું નથી અને મળે છે તે 20-20 લીટર આપીને ખેડૂતોને રાજી કરવામાં આવે છે, તો ખેડૂતો કામ કરે કે ડીઝલ મેળવવા માટે લાઇનમાં ઊભે। હાલમાં ભુજ તાલુકાના વિસ્તારમાં ખેડૂતોની ફળદ્રુપ જમીનમાં જે અદાણી ગ્રીન એનર્જી 32 લિમિટેડ નામની કંપની દેસલપર, કુરબઈ, વાડાસર, નાભોઈ, આણંદસર જે ગામોમાં જે વીજ ટાવર ઊભા કરે છે એ ટાવર ખરેખર સરકારી જમીનમાં ઊભા કરવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ જમીન બચી શકે એમ છે। રાષ્ટ્રનો વિકાસ થાય એમાં ખેડૂતોને વાંધો નથી, પરંતુ મહામૂલી ખેતીની જમીનનું નિકંદન કાઢી નાખવામાં આવે એ કેટલા અંશે યોગ્ય છે। તેમજ હાલમાં દિન પ્રતિદિને ખેડૂતો પોતાની ખેતી છોડી રહ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે તેને ખેત પેદાશના પૂરતા ભાવ મળતા નથી। જે સરકારશ્રી ટેકાનો ભાવ જાહેર કરે છે તેનો અમલ પણ થતો નથી। જો આવી જ પરિસ્થિતિ રહ્યા કરશે તો ખેડૂતના પરિવારને તથા રાષ્ટ્રને મોટું નુકસાન થાય તેમ છે। આ મુજબના મુદ્દાઓને ધ્યાને લઈ મુશ્કેલી અને જરૂરિયાતને સમજી ખેડૂતની મુશ્કેલીમાં સહાયરૂપ અને આ મુદ્દાઓનું નિરાકરણ લાવવા આપશ્રીને નમ્ર નિવેદન કરવામાં આવે છે, જેથી વહેલાસર યોગ્ય નિર્ણય લઈ વહેલી તકે જરૂરિયાત પૂરી પાડવા નમ્ર વિનંતી કરવામાં આવે છે। આજે આવેદનપત્ર આપવા માટે ભુજ તાલુકાની અંદર ખેડૂતોને વિવિધ મુદ્દાઓ 4 પ્રશ્નો બાબતે મુખ્ય ખાતર, ભાવ, વીજ ટાવર અને ડીઝલ બાબતમાં અત્યારે ખેતી કરવી બહુ મુશ્કેલ થઈ ગઈ છે અને ખેડૂતનો દીકરો ખેતી મૂકશે તો રાષ્ટ્રની હાલત શું થશે। અત્યારે ખેડૂતને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી, ડીઝલ મળતું નથી અને મળે છે તો મહાન રસ્તે બહુ મોંઘું અને એક પીડાદાયક મળે છે। એટલા માટે ખાતર અને ડીઝલની સરકારશ્રી તંત્ર વહેલી તકે ધ્યાન આપે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે મારો ભાવનું। જો ખેડૂતના દીકરાને પૂરતો ભાવ નહીં મળે તો આવતા સમયમાં ખેતી કરવી બહુ મુશ્કેલ થશે અને ખેડૂતનો દીકરો ખેતી નહીં કરે તો રાષ્ટ્ર માટે નુકસાન થશે। આવા પ્રશ્નો, વિવિધ પ્રશ્નો, 4 પ્રશ્નો લઈને અમે આવ્યા હતા, તો આના માટે વહેલી તકે સરકાર કંઈક અમલવારી કરે અને ખેડૂતના પ્રશ્નો પર ધ્યાન આપે એનો આજે મામલતદારશ્રીને ધ્યાન દોરી અને આવતા સમયમાં જો આ પ્રશ્નો પર ધ્યાનમાં નહીં દેવામાં આવે તો ભુજ તાલુકાના ખેડૂતો રસ્તા ઉપર ચડશે, એ ન ચડવા જોઈએ। એટલા માટે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા।